નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 અને તેમાં વારંવાર બોર્ડમાં પૂછાતો પ્રશ્ન એટલે કે ઓમનો નિયમ લખો, સમજાવો. ઓકે, તો એ ઓમના નિયમ માટે આજે આપણે તમે બોર્ડમાં કઈ રીતના લખી શકો છો બોર્ડમાં ઓમનો નિયમ તેની ચર્ચા કરીશું. ઓકે, પ્રથમ જ્યારે ઓમનો નિયમ તમને પૂછે મિત્રો, તો પ્રથમ તો તમારે એનું પરિપથ દોરવાનું છે. ઓકે, અને એ પરિપથમાં તમારે પ્રથમ બેટરી દોરવાની છે, એના પછી સ્વિચ દોરવાની છે, જેને કળબી કહેતા હોઈએ છે. આને મિત્રો અવરોધ કહેવાશે. ઓકે, જેના સૂત્રની તારવણી આપણે આના પરથી કરવાની છે, આર ની. ઓકે, આ મિત્રો તમારું વોલ્ટ મીટર અને આ થઈ ગયો તમારો એ મીટર. ઓકે, આ આકૃતિ દોર્યા પછી મિત્રો તમારે બે લાઈન માત્ર લખવાની છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1.5 વોલ્ટના, આ ખાસ ધ્યાન રાખજો, 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ લેવાના છે. 1.5 ના 4 વિદ્યુત કોષ ને જોડી વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. ઓકે, 1.5 ના ચારેય કોષોને અલગ અલગ રીતના જોડીને I નું અવલોકન કરવાનું છે. ઓકે, એટલે કે I નું અવલોકન કરવાનું છે, વિદ્યુત પ્રવાહનું અવલોકન કરવાનું છે અને V છેદમાં I ના ગુણોત્તરની ચકાસણી કરવાની છે. એટલે કે V છેદમાં I. ઓકે, V નું રીડિંગ અને I નું રીડિંગ લઈને ભાગાકાર કરવાનું છે, એને આપણે ગુણોત્તર કહીશું. ઓકે, તો એની ચકાસણી આપણે કરવાની છે મિત્રો. ઓકે, તો પ્રથમ એના પછી તમારે આ આકૃતિ દોરી દેવાની છે. આકૃતિ પછી તમારે કોષ્ટક દોરી દેવાનો છે અને કોષ્ટકમાં પ્રથમ VIR યાદ ના રહે તો વીર યાદ રાખવાનું. ઓકે, V હવે પ્રથમ 1.5 વોલ્ટ વાળો વિદ્યુત સ્થિતિમાન. બીજું 1.5 માં તમે 1.5 ઉમેરો તો કેટલું થાય? 3 થાય. 3 માં 1.5 ઉમેરો તો કેટલું થાય? 4.5 થાય. 4 માં 1.5 ઉમેરો મિત્રો તો કેટલું થાય? 6.0 થાય. ઓકે, અહીંયા વિદ્યુત પ્રવાહનું જે રીડિંગ આવશે એ 1.2 1.1 1.2 સોરી 0.1 0.2 0.3 અને 0.4. ઓકે મિત્રો, હવે ત્યારબાદ આ V અને I નો ભાગાકાર કરીને અહીંયા લખવાનું છે. R ની ગણતરી તમારે કરવાની છે. V અને I નો ભાગાકાર કરીને અહીંયા લખવાનું છે. તો અહીંયા 1.5 છેદમાં 0.1 તમે લખશો તો જવાબ કેટલો આવશે મિત્રો? 15 આવશે. કેટલો આવશે? 15 આવશે. તો અહીંયા 15. ઓકે, એવી જ રીતના 15 દુ 30 થાય એટલે અહીંયા બી ગુણોત્તર 15 આવશે. અહીંયા બી 15 15 તરી 45 એટલે અહીંયા બી 15 આવશે અને 15 ચોક 60 એટલે મિત્રો અહીંયા બી 15 આવશે. ઓકે, એટલે કે જે R મળે છે તમને અચળ મળે છે. શું મળે છે? અચળ મળે છે અને તેના પરથી આપણે ઓમનો નિયમ લખવાનું છે. ઓકે, આ ઓમનો નિયમ નથી, આ એનો પ્રયોગ છે. ઓકે, અને ઓમનો નિયમ અત્યારે હું લખું છું, ધ્યાન આપજો. ઓમનો નિયમ લખશો મિત્રો ત્યારે જ તમને 1 માર્ક્સ મળશે. નિયમ કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહક એટલે તાર, વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. કોણ મિત્રો? વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાન. કોણ? ઉપર આવશે વિદ્યુત પ્રવાહ અને હવે લખીશું વિદ્યુત સ્થિતિમાન. ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, કોઈ ભૌતિક પરિસ્થિતિમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ઓકે, એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં જો તમારે યાદ રાખવું હોય તો મિત્રો,
ઓકે, તેને આપણે ટૂંકમાં લખીશું વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે લખીશું V બરાબર IR. હવે R ને સૂત્રનો કરતા બનાવશું અને અહીંયા તમને મળી જ ગયું છે. ઓકે, જે તમે R ની ગણતરી કરી એ V અને I નો ભાગાકાર હતો. કોનો હતો? V અને I નો ભાગાકાર હતો. એટલે V/I બરાબર તમે R ની વેલ્યુ છે અહીંયા તમને અચળ મળી છે એ હતી. તો અહીંયા આપણે R ને સૂત્રનો કરતા તો R બરાબર V/I, જેને મિત્રો આપણે અવરોધ કહીએ છીએ. શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ, જે કરંટને રોકી રાખવાનું કામ કરતો હોય છે. અને અવરોધનો SI એકમ ઓમના નામ પરથી ઓમેગા રાખવામાં આવ્યો છે. એનો SI એકમ શું છે મિત્રો? ઓમેગા છે. ઓકે, જે ઓમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઓકે, તો એકદમ સિમ્પલ છે કે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. ઓકે મિત્રો, આટલું લખ્યા પછી તમે લખી શકો છો, જો વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ હોય અને વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો મળતો અવરોધ કાં તો ઉત્પન્ન થતો અવરોધ 1 ઓમેગા હોય છે. 1 ઓમેગા હોય છે. જો વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ હોય, વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો મળતો આ અવરોધ ઓકે, અહીંયા V/I 1/1 તો અવરોધ કેટલો મળે તમને? 1 મળે કે ના મળે? તો એ જ વસ્તુ આપણે લખવાની છે બેટા. જો વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ હોય અને વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો મળતો અવરોધ 1 ઓમેગા હોય છે. એનો મતલબ એ થયો વિદ્યુત પ્રવાહ I એ વિદ્યુત સ્થિતિમાન V અને અવરોધ R પર આધાર રાખે છે. પર આધારિત હોય છે, એવું બી લખાય, આધારિત હોય છે. હવે મિત્રો જો આટલું તમે લખી નાખ્યું હોય તો આ જે અવલોકન કોષ્ટક હતું તેના પરથી તમારે ગ્રાફ દોરવાનો છે. ઓકે, એ ગ્રાફ હું અહીંયા દોરું છું, તમારે એની નીચે દોરવાનું હોય છે. ગ્રાફ શાનો દોરીશું? V વર્સિસ I નો, એટલે વિદ્યુત પ્રવાહ વર્સિસ વિદ્યુત સ્થિતિમાન. ઓકે, બંને વચ્ચેનો આલેખ દોરીશ અને આલેખ જે તમને R ની બેટા જે ગણતરી મળે છે, કેવી મળે? અચળ મળે છે ને, તો આ ગ્રાફ તમને કેવો મળશે? સુરેખ મળશે મિત્રો. કેવો મળશે? સુરેખ મળે છે. તો આ જે ગ્રાફ તમે દોર્યો છે એ ગ્રાફ પરથી તમારે જે બી તારણો આવતા હોય, 2-3 જે બી તારણો તમે લખી શકો તે તારણો લખવાના હોય છે. આ ગ્રાફ દોરી એની નીચે તમારે તારણો લખવાના હોય છે. તો તારણોમાં પ્રથમ હું લખીશ એકદમ સિમ્પલ. ગ્રાફ કેવો છે? સુરેખ છે ને, તો એ લખીશ પહેલા V વર્સિસ I નો ગ્રાફ સુરેખ મળે છે. એના પછી મિત્રો લખીશ V અને I, એટલે કે V/I નો ગુણોત્તર અચળ રહે છે. કેવો રહે છે મિત્રો? V અને I, આ જે હતું V અને I નો ગુણોત્તર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. VI નો ગ્રાફ કેવું મળે છે? સુરેખ મળે છે. ઓકે મિત્રો, અને બીજું જે અહીંયા તમે લખ્યું હતું એ બી આપણે લખી શકીએ. ત્રીજું કે V અને I હંમેશા એકબીજાના આ કેવા છે? સમપ્રમાણમાં હોય છે. ઓકે, V અને I હંમેશા એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો આવી રીતના તમારે લખવાનું છે ઓહમનો નિયમ. પ્રથમ 1.4 વોલ્ટના 4 વિદ્યુત કોષોને જોડી વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. ઓકે મિત્રો, એના પછી આકૃતિ દોરવાની છે તમારે, અને આકૃતિ દોર્યા
પછી અવલોકન કોઠો દોરવાનો છે. અવલોકન કોઠો દોર્યા પછી તમારે ઓમનો નિયમ ખાસ વ્યાખ્યા લખવાની છે ઓમના નિયમની. ઓકે, ઓમનો નિયમ લખી ત્યાર પછી તમારે અવરોધની સૂત્રની તારવણી કરવાની છે અને ત્યારબાદ તમારે જે બી લખાણ છે તે લખાણ લખી ગ્રાફ દોરી અને ગ્રાફના 2-3 જે બી તમને તારણો આવડે તે તારણો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે ઓમનો નિયમ તમે જો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો સરસ રીતના લખી શકશો. જય હિન્દ.